તો અમરેલીના લાઠીમાં ધૂળેટી પર્વમાં હત્યાની ઘટના સામે આવી છે। ત્યારે લાઠી કેડિયા રોડ પર આવેલા ખોડિયાર નગરમાં 26 વર્ષીય પરિણીત યુવતીની હત્યા કરવામાં આવી છે। ત્યારે આ ઘટનામાં પતિએ જ ગળું કાપી પત્નીની કરપીણ હત્યા કર્યાનું ખુલ્યું છે। ત્યારે 26 વર્ષીય રેહાના નામની યુવતીની તેના જ પતિએ બેરહેમીથી હત્યા કરી। ત્યારે ગળા તથા પેટના ભાગે છરીના આડેધડ ઘા ઝીકી દેતા ઘટના સ્થળે આ પરિણીત મહિલાનું મોત નીપજ્યું હતું। ત્યારે પત્નીના ચારિત્ર્ય બાબતની શંકામાં પતિએ નિર્મમ હત્યાને અંજામ આપ્યો છે। ત્યારે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને લાઠી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ત્યારે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાઠી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિ ગુલાબ કરીમ શમા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।